કી જે સમાજે સદીઓથી આદિ અનાદિ કાળથી જેમની સંસ્કૃતિ જાળવી રાખી છે, પરંપરા જાળવી રાખી છે, આ પ્રકૃતિની પૂજા કરી છે, એવા દેશના મૂળ માલિકો તેમજ જેમના દિલમાં ભગવાન બિરસા વસે છે, વીર ભગતસિંહ વસે છે, એવા યુવા ક્રાંતિકારી સાથીઓને મારા સેવા જોહાર કરું છું, ઉલ ગુલાન જિંદાબાદ કરું છું। આજે આટલી મોટી સંખ્યામાં આ દેશનો મૂળ માલિક અહીંયા ભેગો થયો છે, એના સુરક્ષાના ભાગરૂપે આવેલા પોલીસ મિત્રો, મીડિયા મિત્રો તો લગભગ નથી, આગળના વક્તાઓ કીધું એમ, પણ આઈબી રિપોર્ટના કર્મચારીઓ તો આવ્યા હશે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી। આપણે તો આઈબી રિપોર્ટ સુધી જ આપણે સરકારને વાત પહોંચાડવાની છે। સાથે સાથે અહીં ઘણા એવા સમગ્ર આદિવાસી સમાજ તેમજ સાથે સાથે અધર સમાજના આગેવાનો પણ આવ્યા હતા, તેમને પણ આપણને સહકાર આપ્યો છે, તો તેમને જયરામ રાઠવાના પણ સેવા જોહાર કરું છું। સાથીઓ, 4 વર્ષ પહેલા આ ઘોગંબાની અંદર હું આવ્યો અને આદિવાસી સમાજને દિશા આપવા માટે, તેમના સાથે અન્યાયને રોકવા માટે એક સમિતિની રચના કરવામાં આવી। ત્યારે ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પણ યુવાનો ડગ્યા નહીં, પોતે સાથે રહ્યા અને સમાજના ઘણા સારા એવા કામકાજ કરતા। ત્યારે આપણા વિસ્તારના જ કેટલાક નેતાઓના પગ ધૂજવા લાગ્યા, એમની ખુરશીઓ હલવા લાગી। ત્યારે એ નેતાઓએ આપણા યુવાનોને ડરાવ્યા, ધમકાવ્યા, લાભ લાલચ અને પદ આપ્યા। ત્યારે આપણા સમિતિના ખૂબ સંઘર્ષની સમયની અંદર, ખૂબ મુશ્કેલની સમયની અંદર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણો સાથ છોડીને ચાલ્યા ગયા। પણ જે યુવાન સાથીઓએ સમાજની ચિંતા કરી, સમાજ સાથે ઉભા રહ્યા, એવા યુવાનોએ આ નેતાઓને સાબિત કરી બતાવ્યું કે આ સમિતિ એ સંઘર્ષ અને મહેનતથી બનેલી છે, કોઈ નેતાના પાર્ટીની કે નેતાની ગુલામી કરવા માટે નહીં, આ તો એક વિચારધારા સાથે જોડાયેલી સમિતિ છે। સાથીઓ, અહીંયા આદિવાસી સમાજના ઘણા યુવાનો દિવસે ને દિવસે સંઘર્ષ સમિતિમાં જોડાઈ રહ્યા છે। ત્યારે કેટલાક નેતાઓ એમને ડરાવવા ધમકાવવાનું કામકાજ કરે છે, એમને જેલ તેમજ તરી પારની બીકો આપે છે। ત્યારે એવા નેતાઓના મંચ પરથી કહેવા માંગુ છું કે મારો સંઘર્ષ સમિતિનો યુવાન હવે જાગૃત થયો છે। એટલું યાદ રાખજો, જે પણ કરો તે નિયમથી કરજો, અને પોલીસ પ્રશાસનને પણ કહેવા માંગુ છું કે તમે જે પણ કરો તે મારા યુવાનો સાથે નિયમથી કરજો, બાકી હમ તો ડૂબેંગે સનમ, तुमको भी डुबाएंगे, अरे हम तो डूबेंगे, तुमको भी डुबाएंगे, याद रखना। સાથીઓ, ઘણા નેતાઓના મનમાં એવું છે કે આ જયરામ રાઠવા ધારાસભ્ય બનવા માટે આવું બધું કરે છે। ત્યારે લોકોને કહેવા માંગુ છું કે તમે હજુ મારો ઇતિહાસ જાણતા નથી મિત્રો, તમે આ જયરામ રાઠવાના ઇતિહાસને હજુ ઓળખતા નથી। આ જયરામ રાઠવાના બાપ દાદાઓ ખેતી મજૂરી કરતા હતા, કડિયા કામ કરતા હતા, આજે પણ મારા મા બાપ ખેતી મજૂરી કરે છે। મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના નાતે આ જયરામ રાઠવાએ પોતાનું ઘર છોડી દીધું, 2 વર્ષ સુધી મેં મારું પોતાનું ભણતર પણ છોડ્યું, ખૂબ મહેનત કરી, ખૂબ સંઘર્ષ કર્યો અને સરકારી સ્કૂલની અંદર એડમિશન લઈને હું ડોક્ટર બન્યો। ત્યારે સમાજને કહેવા માંગુ છું કે આ ડોક્ટર જયરામ રાઠવાનું સપનું, એનો આદિવાસી સમાજનું બાળક શિક્ષિત થાય, મારો યુવાન જાગૃત થાય અને મારો આદિવાસી સમાજ એના હક અને અધિકાર સાથે જીવી શકે, એ જ આ રાઠવા જયરામનું સપનું છે। સાથીઓ, આદિવાસી સમાજ શાંતિથી જીવી શકે, પોતાના હક અને અધિકાર સાથે જીવી શકે, તે માટે
અમારા આદિવાસીના ક્રાંતિકાર બિરસા મુંડા 1899 થી 1900 સાલની અંદર બ્રિટિશ શાસન સામે આંદોલન કર્યું, લોકોને એકત્રિત કર્યા, લડત લડી અને એક સૂત્ર આપ્યું કે અબુમા દેશમાં અબુમા રાજ. આપણા દેશમાં આપણો રાજ. આપણો દેશ એટલે શું? આપણું ગામ, આપણો સમાજ, આપણો પરિવાર, ત્યાં આપણું જ રાજ હોવું જોઈએ. તારે જે આવું કઈ થઈ રહ્યું છે નથી ને? તો આપણા ગામની અંદર આપણું રાજ હોવું જોઈએ એવું આપણા ક્રાંતિવીરો કહી ગયા છે, આપણા પૂર્વજો કહી ગયા છે. ત્યારે આ વિસ્તારની અંદર આપણે વાત કરીએ તેમ કે ભાઈ ભગવાન બિરસા મુંડાએ તો 25 વર્ષની ઉંમરે શહીદી ઓરી લીધી હતી, એ સમાજ માટે, આ દેશ માટે, આ દેશની આઝાદી માટે. તેવી જ રીતના આપણા વિસ્તારની અંદર જાંબુઘોડાથી હાલોલ, હાલોલથી આ રાજગઢની ભૂમિ અને આ રાજગઢથી બારિયાની ધરતી પર રૂપસિંહ નાયક અને જોડિયા પરમેશ્વરે શહીદી ઓરી આ આદિવાસી સમાજ માટે. તારે 16 એપ્રિલ 1868 ના રોજ એમને ફાંસીના માથે લટકાવવામાં આવે છે. ત્યારે ફાંસીના માથે લટકાવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે જે દિવસે એમને ફાંસીએ લટકાયા ત્યારે ફાંસીનો માજો પણ નીચે તૂટી પડ્યો હતો. એ આપણા પૂર્વજોની તાકાત હતી, એ આપણા પૂર્વજોની તાકાત હતી. અને પૂર્વજોના વંશજો આ તમે બધા મારી સામે ઉભેલા એના વંશજો છો. સાથીઓ, એવી જ રીતના આ દેશની આઝાદી માટે, આપણા સમાજ માટે ખાજા નાયક હોય, જોડિયા પરમેશ્વર હોય, જલકારીબાઈ હોય, તિલકા માજી હોય, તાત્યા મામા હોય, આપણા ગુરુ ગોવિંદ હોય, એવા અનેક ક્રાંતિકારીઓ આ દેશ માટે, આઝાદી માટે શહીદીઓ આપી છે. ત્યારે મારે આજે મારો સમાજ ઉભો થયો છે, મારો સમાજ છે અહીંયા આગળ. ત્યારે આ દેશની આઝાદી માટે 70% લડનારો, જેના પૂર્વજો 70% લડત લડી છે, એ પૂર્વજોનો વારસો અહીંયા બેઠા છે. ત્યારે સમાજને યાદ દેવડાવવા માંગુ છું કે આ દેશની આઝાદીને 78 વર્ષ થઈ ગયા. આ દેશની આઝાદી પછી આપણા આદિવાસી સમાજે આ દેશના વિકાસ માટે આપણી જમીનો આપી, આપણું પાણી આપ્યું, આપણા જંગલો આપ્યા, છતાં પણ આજે આદિવાસી સમાજ 2% રોટલા માટે માથે પોટલું, કેડે છોરું અને હાથમાં ટગારું પવડો લઈને સિટીની અંદર મજૂરી કરી રહ્યો છે. તો આપણા સમાજ માટે સૌથી દુઃખની વાત છે. સાથીઓ, તેવી રીતના આ સરકારને આ મંચ પરથી કહેવા માંગુ છું કે જો તમારે અમારા આદિવાસીઓનો વિકાસ જોતો હોય, આદિવાસી સમાજ શાંતિથી જીવતો હોય, તો તમે અમને અમારા હક અધિકાર આપી દો. અમને સારું શિક્ષણ આપો, સારી સ્કૂલો આપો, સારા દવાખાના આપો, કાયમી ધોરણને ડોક્ટર આપો. તે દિવસે અમારા આદિવાસી સમાજનો વિકાસ થશે. સાથીઓ, ઘણા ક્રાંતિકારીઓ કહી ગયા છે એમ કે આ દેશની અંદર, આ વિસ્તારની અંદર જ્યારે જ્યારે આ સરકારને જરૂર પડી છે ત્યારે આપણા જંગલની જમીનો ઉદ્યોગપતિઓને આપવા માટે ફોરેસ્ટના અધિકારીઓએ જાંબુઘોડાના આજુબાજુના ગામ, શિવરાજપુરના આજુબાજુના ગામ, પાવાગઢની આજુબાજુના ગામને ફોરેસ્ટના અધિકારીઓએ નોટિસ આપી છે. અને નોટિસમાં એવું લખ્યું છે કે આદિવાસી સમાજ આ જંગલને નુકસાન કરે છે, આ વન્ય પ્રાણીઓને નુકસાન કરે છે. ત્યારે હું તમને પૂછવા માંગુ છું કે શું આદિવાસી સમાજ જંગલને નુકસાન કરી શકે? તમને પૂછું છું. તારે ફોરેસ્ટના અધિકારીઓને કહેવા માંગુ છું કે તમારું જંગલ ખાતું 21 સપ્ટેમ્બર 1927 ની અંદર આવ્યું અને અમારા આદિવાસી સમાજ સદીઓથી આ જંગલની પૂજા કરે છે, રક્ષા કરે છે. અને તમે અમારા આદિવાસીઓને હેરાન કરશો અને જે દિવસે અમને હાલોલ વિસ્તારના તાલુકાના જે પણ યુવાનો આગેવાનો આવે સાંભળી લે કે જે દિવસે તમે અમને આહવાન કરશો તો આના કરતા ડબલ સંખ્યાની અંદર આખા ગુજરાતના લોકો સાથે અમે હાલોલની અંદર સડક પર ઉતરીશું. અને સડક પર ઉતરીશું, યાદ રાખજો, કંજરી સુધીનો રોડ બંધ કરીશું અને તમારી પ્રાંત કચેરીનો ઘેરાવો કરીશું. અને યાદ રાખજો, તે દિવસે તમને ખબર પાડી દેશું કે આદિવાસી સમાજ કોણ છે. સાથીઓ, અમે ગુલામી કરવા માટે નથી જન્મ્યા. આજે હમણાં જ કહેવામાં આવ્યું કે ડોક્ટર સાહેબને કહેજો કે મારા વિશે બહુ ટીકા ટિપ્પણી ના કરે. તો સાહેબ કહી લો કે અમારા દિલની વાત રજૂ કરીએ છીએ, મોતી નથી રજૂ કરતા. અમે અમારા આદિવાસી સમાજની આ દિલની લાગણીઓ કરીએ છીએ. આ મારી છેલ્લી પેઢી બતાવવા માટેની લડત છે
જો તમે આજે અમને અવાજ દબાવવા માંગતા હોય તો તમને કહી દઈએ છે કે અમારા પૂર્વજો પણ નતા નમ્યા તો આદિવાસી સમાજ ક્યારે પણ તમારી સામે પણ નહીં નમે. જે દિવસે તમારે અમારે સામે લડવું હશે તે દિવસે તમે તમારી ખાકી અને તમારા પાસે જે વસ્તુ રહેલી છે મૂકીને આવજો. તે દિવસે મેદાનમાં ખબર પાડી દેશું કે અસલી આદિવાસી સમાજ કોણ છે. સાથીઓ, આપણો સમાજ દિવસે ને દિવસે ગરજ થતો જાય છે, દિવસે ને દિવસે પછાત થતો જાય છે. આપણા સમાજમાં શિક્ષણ ઓછું છે, આપણા વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ ઓછી છે. તો તેનું કારણ કોણ છે આપણા વિસ્તારમાં? તો તેનું કારણ માત્ર ને માત્ર આપણા સમાજના જ નેતાઓ છે. આપણા સમાજના નેતાઓને એમના ઘરની ચિંતા છે, એમની ગાડીઓની ચિંતા છે, એમના બાળકોની ચિંતા છે, પણ આદિવાસી સમાજના ગરીબ બાળક માટે એમની કશું ચિંતા નથી. સાથે સાથે સમાજની પણ કોઈ ચિંતા નથી. એ આદિવાસી સમાજે જાગવું પડશે અને એ સમજવાની ખરેખર જરૂર છે. જો આજે નહીં જાગો તો આવનારી પેઢી તમને જવાબ પૂછશે. તે દિવસે તમારી પાસે કોઈ જવાબ નહીં હોય ત્યારે આ નેતાઓને પાર્ટીની અંદર પોતાના ટિકિટ બચાવવા માટે આપણી સમાજની દલાલી કરે છે. એમાં જ આપણા ચૈતરભાઈ વસાવાને રાજકીય ષડયંત્ર રચીને તેમને જેલની અંદર 7 વર્ષની સજા કરાવી છે.